गुड मॉर्निंग बाळको, जय मामादेव। चालो बधा बाळको इंग्लिशनी बुक खोलशे। खोली बधाए। तेमां आगळ आपणे केटला युनिट पूर्ण कर्या? चालो कोण कहेशे मने के आगळ आपणे केटला युनिट पूर्ण कर्या? हाँ, तो के युनिट 4 सुधी आपणे पूर्ण कर्युं। आजे आपणे युनिट 5। चालो बधा बाळको युनिट 5 काढशे। पेज नंबर 19 जो पेज नंबर 19 युनिट 5। चलो तेनु नाम शू छे? तो के धीस एंड धेट। THIS AND અને એન્ડ વચાય અને THAT અને ધેટ બોલાય। ધીસ એન્ડ ધેટ। ધીસ એટલે આપણે આગળ શબ્દ જોયા હતા। ધીસ એટલે શું થાય? તેનું ગુજરાતી તો કે ધીસ એટલે આ, એન્ડ એટલે અને ધેટ એટલે પેલું। આ અને પેલું તો પાઠનું નામ છે આ અને પેલું। ચાલો તો એનું આપણે નીચે જોઈએ। જુઓ નીચે શું કીધું છે કે ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે। ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે। આપણે નજીકની વસ્તુ બતાવવી હોય તો આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ બતાવવા માટે ધીસનો ઉપયોગ કરીએ છીએ। આ તમારે યાદ રાખવાનું કે ધીસનો ઉપયોગ આપણે ક્યાં કરાય? તો કે નજીકની વસ્તુ અને કોઈ પણ વ્યક્તિ બતાવવા ધીસનો ઉપયોગ થાય। ચાલો હવે જુઓ નીચે। ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે। ધેટનો ઉપયોગ બાળકો ધેટનો ઉપયોગ કોઈ પણ દૂરની વસ્તુ આપણે બતાવવી હોય તો ધેટ વપરાય છે અને વસ્તુ માટે પણ ધેટ વપરાય છે અને વ્યક્તિ માટે પણ ધેટનો ઉપયોગ થાય છે। ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ અને વ્યક્તિ બતાવવા અને ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે। આ તમારે યાદ રાખવાનું છે। ચાલો જુઓ નીચે હું તમને બતાવું। જુઓ જીને આ પેલું ચિત્ર શેનું છે? પેન છે। તો પેન છે એ આપણી થોડીક નજીક છે। તો નજીક હોય તો આપણે શું મૂકશું? हाँ, धीस मूकशुं। तो जो तेनु वाक्य आपणे बनावी के धीस इज ए पेन। धीस इज ए पेन तेनु गुजराती छे। धीस एटले आ, पेन एटले पेन अने इज एटले छे। धीस इज ए पेन। आ पेन छे। हवे जुओ बाळको आ धीस इज ए आ ए शुं काम एने मूक्युं छे? तो के ए छे कोई पण व्यंजन होय तेमां आपणे ए लगावीए छीए अने स्वर होय त्यां ए एन मूकीए छीए। हवे आ पेन छे व्यंजन छे। व्यंजन एटले के कलम ख ग घ एने व्यंजन कहेवाय। तो आ पेन छे ए आपणे व्यंजनमां आवे छे। प तंगनो प आपणे बोलीए छीए ई शेमां आवे? तो के कलममां कम आवे छे एटले ए मूकीए छीए। व्यंजन होय त्यां ए मूकवानो अने स्वर होय त्यां ए एन वपराय छे। आ तमारे याद राखवानुं छे के व्यंजन होय त्यां आपणे ए मूकीए छीए अने ज्यां स्वर होय त्यां ए एन लगावीए छीए। एटले जो धीस इज ए पेन। आ पेन छे। हवे नीचे जोईए आपणे बीजुं। जुओ बीजुं चित्र शेनुं छे? तो के एप्पलनुं छे। शेनुं छे? एप्पल। हवे जुओ एनुं वाक्य आपणे बोलीए तो के धीस इज एन। आने केम बचाय? ए एन एटले एन बोलाय। एप्पल। हवे जो एप्पल छे ई स्वर छे। जो आ ए छे ई शेमां आवे छे? स्वरमां आवे छे। आपणे बोली छे ने अजगरनो अ, आ गाडीनो आ छे ई स्वरमां आवे छे। स्वर होय तो तेनी आगळ आपणे ए एन लगावीशुं एटले के धीस इज एन एप्पल। आ सफरजन छे। व्यंजन होय त्यां ए मूकीशुं अने स्वर होय त्यां ए एन लगावीशुं। चालो जीने हवे जुओ तेना पछी जोईए शेनुं चित्र छे? तो के आ रमकडું छे। शुं छे बाळको? रमकडું। आ काचबानुं रमकडું छे। ચાલો તેનું વાક્ય જોઈએ।
તો કે ધીસ ઇઝ એ ટોય. ઇંગ્લિશમાં રમકડાને ટોય કહેવાય. શું કહેવાય? ટોય. ટોય. હવે જુઓ કે ટોય છે એ શેમાં આવે છે? તો કે એ વ્યંજનમાં આવે છે, એટલે એની આગળ આપણે એ લગાવ્યું. ધીસ ઇઝ અ ટોય. ધીસ એટલે આ, ટોય એટલે રમકડું, ઇઝ એટલે છે. આ રમકડું છે. ચાલો તેના પછી જુઓ જીને શેનું ચિત્ર છે? હા, છત્રી. પણ છત્રીની ઇંગ્લિશમાં શું કહેશું આપણે? અમ્બ્રેલા કહેશું. ચાલો વાક્ય બોલી. ધીસ ઇઝ, જો અમ્બ્રેલા છે એ શેમાં આવશે? અજગરનો અ છે, તો આપણે એની આગળ શું લગાવશું? એન લગાવશું. અમ્બ્રેલા. તો કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. આ બધા ધીસના વાક્ય હતા, એટલે કે નજીકના. ધીસ એટલે કે નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. હવે જુઓ સામે ધેટના વાક્ય આપેલા છે. જો હવે આ પેન છે અને આ છે, આ ભાઈ આંગળી વડે બતાવી રહ્યા છે. તો આ દૂરની વસ્તુ હોય, કોઈ પણ દૂરની વસ્તુ, તો આપણે એને આંગળી રાખીને જ આપણે ચીંધવું પડે છે. હાથ લંબાવીએ આપણે કે આ વસ્તુ દૂર છે. જુઓ પેલી વસ્તુ દૂર છે, એટલે આપણે તેને આંગળી વડે દર્શાવીએ છીએ. તો જુઓ આ પેન્સિલ છે એ કેવી છે? થોડીક દૂર છે, એટલે છે એ બતાવે છે. તો આપણે વાક્ય જોઈએ કે ધેટ ઇઝ એ પેન્સિલ. ધેટ એટલે કે પેલી અથવા પેલો. પેલું ગમે આપણે મૂકી શકીએ. પેલી, હવે આપણે એમ બોલીએ કે પેલો પેન્સિલ છે એ સારું લાગે નહીં. પેલું પેન્સિલ છે એ સારું લાગે નહીં. ધેટ એટલે પેલી, પેલું અને પેલો આપણે ગમે એ મૂકી શકીએ. જો ધેટ ઇઝ એ પેન્સિલ, તો પેન્સિલ છે એ વ્યંજન છે, એટલે આપણે એની આગળ એ લગાવ્યો છે. હવે જુઓ પેલી પેન્સિલ છે. પેલી પેન્સિલ છે. આવી રીતના વાક્ય બનાવીએ. હવે જુઓ આ ઓરેન્જ છે એ પણ દૂર છે, એટલે એ બતાવી રહ્યા છે. ચાલો તેનું વાક્ય જોઈએ. ધેટ ઇઝ એન ઓરેન્જ. બાળકો આગળ આપણે શીખી ગયા કે એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા કેવા છે? તો કે સ્વર છે. એથી ચાલુ થતા હોય, ઈથી ચાલુ થતા હોય, આઈથી સ્પેલિંગ ચાલુ થતા હોય અને યુથી ચાલુ થતા હોય. એ બધા એની આગળ આપણે એન મૂકીશું. એ બધા સ્વર કહેવાય અને બાકીના બધા વ્યંજન કહેવાય. એટલે કોઈ પણ સ્પેલિંગ તમને યાદ રાખવો હોય કે આની આગળ આપણે એન ક્યારે મૂકવો, તો એથી સ્પેલિંગ ચાલુ થતા હોય, ઈથી ચાલુ થતા હોય, આઈથી ચાલુ થતા હોય કે ઓથી કે યુથી, એની આગળ હંમેશા આપણે એન લગાડશું. જો અહીં ઓરેન્જ આપેલો છે, તો કે એ, ઈ, આઈ, ઓ, યુ, તે શેમાં આવે છે? તો કે એ સ્વરમાં આવે છે, એટલે એની આગળ એન લગાડશું. એટલે કે ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. આપણે નારંગીને દર્શાવ્યું તો આપણે પેલી બોલીશું કે પેલી નારંગી છે. ચાલો તેના પછી જુઓ શું છે? તો કે આ બોય છે. પેલો બોય છે એ દૂર ઊભો છે, એટલે આપણે દર્શાવવું હોય કે પેલો છોકરો છે, તો દૂરથી આપણે દર્શાવીએ છીએ. નજીક હોય તો આપણે ધીસ ઇઝ એ બોય લગાવીએ છીએ, એટલે કે આ છોકરો છે. પણ એ દૂર છે, એટલે તેના માટે આપણે ધેટ મૂકીશું. તો કે THAT ઇઝ અ બોય. ધેટ ઇઝ અ બોય. બોય છે એ શેમાં આવે? તો કે વ્યંજનમાં આવે છે, એટલે આપણે તેની આગળ એ મૂકીશું. શું મૂકીશું? એ મૂકીશું. ચાલો તેનું ગુજરાતી કરીશું. ધેટ એટલે પેલો, બોય એટલે છોકરો, ઇઝ એટલે છે. પેલો છોકરો છે. હવે આપણે તેને એમ કહીએ કે પેલી છોકરો છે એ સારું લાગે નહીં, એટલે ધેટના વાક્યમાં પેલી, પેલો અને પેલું આ ત્રણ શબ્દનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો તેના પછી જુઓ આ છે આવુલ. આવુલ એટલે ઘુવડ. આપણે બોલી છે ને ઓ ફોર આવુલ. હવે જો એ ઘુવડ પણ દૂર છે, તો આપણે તેનો વાક્ય બનાવીએ કે ધેટ ઇઝ એન આવુલ. મેં તમને કીધું કે એ, ઈ,
EIOU એની આગળ આપણે AN મૂકીશું એટલે આઉલ છે એ સ્વરમાં આવે છે એટલે એની આગળ આપણે AN લગાવીશું. ચાલો તેનું વાક્ય બોલીએ કે ધેટ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ છે. જો આવી રીતના સરસ મજાના વાક્ય બને. હવે નીચે શું કીધું છે આપણે કે ધીસ અને ધેટની સાથે ઇઝ આવે છે. આપણે ધીસ અને ધેટ લગાવીએ મૂકીએ તો એની સાથે શું મૂકીએ છીએ? ઇઝ મૂકીએ છીએ. ધેટ ઇઝ, ધીસ ઇઝ આપણે ઇઝ મૂકીએ છીએ અને પછી કોઈ પણ શબ્દ આપણે મૂકી શકીએ છીએ. એવી રીતના ધીસ અને ધેટના વાક્ય બનાવવાના. બાળકો જો હું તમને એક બે એક્ઝામ્પલ અહીં આપું છું એટલે તમને વાક્ય બનાવતા આવડી જાય અને બોલતા પણ આવડી જાય કે ધીસ છે નજીકની વસ્તુ દર્શાવવા અને ધેટ છે એ દૂરની વસ્તુ દર્શાવવા માટે. પછી એ અને એન ક્યાં મુકાય છે બાળકો? તો કે એ છે એ વ્યંજનમાં મૂકીએ છીએ અને એન છે એ સ્વરમાં મૂકીએ છીએ. આ પણ તમારે યાદ રાખવાનું છે. આગળ એવી ખાલી જગ્યા આપણે આવશે જ કે એ ક્યાં મૂકવો અને એન ક્યાં મૂકવો, કે એનની પહેલાં શું આવશે અને એનની પહેલાં શું આવશે એ તમારે શીખવાનું છે. ચાલો હું તમને એક બે એક્ઝામ્પલ આપું છું ધીસ અને ધેટના. ચાલો તમારે પણ આ રફ બુકમાં જ લખવાના રહેશે પ્રેક્ટિસ માટે હો બાળકો. ચાલો તો પેલું વાક્ય આપણે એક્ઝામ્પલ જોઈએ ધીસનું. તો ચાલો THIS ધીસ એટલે આ. તો તેનું વાક્ય બનાવીએ આપણે. હવે જો મારે એમ કેવું હોય કે આ કેળું છે તો ચાલો તેની પહેલાં આપણે શું મૂકીશું? આ એટલે કે ધીસ ઇઝ અને કેળાને શું કહેવાય ઇંગ્લિશમાં? બનાના. તો કે ધીસ ઇઝ એ બનાના. બનાના છે એ શેમાં આવે છે? સ્વર કે વ્યંજનમાં? તો કે બનાના છે એ વ્યંજનમાં આવે છે એટલે એની આગળ આપણે શું મૂકીશું? એ કે એન? હા આપણે એની આગળ મૂકીશું એ. ચાલો વાક્ય લખીશું આપણે. તો કે પેલું વાક્ય લખીશું ધીસ ઇઝ એ. પેલો અક્ષર કેપિટલ કરવાનો BANA. ધીસ ઇઝ એ બનાના. ચાલો તેનું આપણે ઉચ્ચાર લખીશું. તો કે ધીસ ઇઝ અ બનાના. ચાલો તેનું ગુજરાતી કરીએ. ધીસ એટલે કે આ, પછી ઇઝનું વાક્ય છેલ્લે મૂકવાનું છે આ, પછી બનાના એટલે કે કેળું. કેળું ઇઝ એટલે કે છે. આ કેળું છે. જો આવી રીતના પહેલું વાક્ય બની ગયું. હવે બીજું વાક્ય જોઈએ. હવે બીજું વાક્ય મારે એવું બનાવવું છે કે આ બેટ છે. શું છે? આ બેટ છે. ચાલો એનું ઇંગ્લિશ કયું છે ને આવડી ગયું તમને. તો આ એટલે તો શું થશે પહેલાં? ધીસ. ધીસ તો તમારે આગળ મૂકી જ દેવાનું. તો કે ધીસ ઇઝ બેટ છે એ શેમાં આવે છે? વ્યંજન કે સ્વરમાં? તો કે વ્યંજનમાં. તો આપણે એની આગળ એ લગાડશું એ. પછી BAT. ચાલો તેનું લખીએ ઉચ્ચાર. ધીસ ઇઝ અ બેટ. ચાલો હવે તેનું ગુજરાતી કરીએ. ધીસ એટલે કે આ બેટનું બેટ છે. આ બેટ છે. ચાલો તેના પછી એક ત્રીજું વાક્ય જોઈ લઈએ આપણે. ચાલો તેના પછી હવે મારે એમ કેવું છે કે આ આઈસ્ક્રીમ છે. તો આપણે વાક્ય કેમ લખીશું? આ આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ છે એ શેમાં આવે છે બાળકો? આઈ છે એટલે શેમાં આવશે? તો કે સ્વરમાં આવશે. તો ચાલો લખીએ. ધીસ ઇઝ એ મૂકીશું કે AN લગાડશું? AN. પછી આઈસ્ક્રીમ ICECREAM.
ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. ગુજરાતી કરીએ. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. ચાલો તો કે આ આઈસ્ક્રીમ છે. ચાલો તો આ ધીસના વાક્ય મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા. હવે આપણે ધેટના વાક્ય જોઈએ. ચાલો લખો અહીંયા THAT. ધેટ એટલે પેલા, પેલા, પેલું અને પેલી, તેવી રીતના આપણે બોલી શકીએ. ચાલો પેલું એક્ઝામ્પલ જોઈએ આપણે ધેટનું. તો કે પેલો કપ છે તો તેનું ઇંગ્લિશ શું કરીશું? ધેટ ઇઝ એ કપ. ચાલો લખો THAT. ધેટ ઇઝ કપ છે શેમાં આવે છે? તો કે વ્યંજનમાં, એટલે આપણે તેની આગળ એ લગાડીશું. એ પછી કપ CUP. ધેટ ઇઝ અ કપ. ધેટ એટલે કે પેલો, પેલો કપ છે. આવી રીતના આપણે લખી શકીએ. ચાલો તેના પછી બીજું વાક્ય જોઈએ આપણે. હવે હું એમ કહું કે પેલી કેરી છે, દૂરની વસ્તુ બતાવી છે મારે કે પેલી કેરી છે. તો ચાલો તેમાં પણ આપણે ધેટ ઇઝ મેંગો. કેરીને શું કહેવાય? મેંગો કહેશું. તો ચાલો એ શેમાં આવશે? તો કે વ્યંજનમાં. ચાલો લખો ધેટ ઇઝ એ મેંગો. MANGO. ચલો ધેટ ઇઝ અ મેંગો. પેલી કેરી છે. આવી રીતના આપણે લખીએ. ચાલો હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હવે હું એમ કહું કે પેલો હાથી છે તો આપણે હાથીને ઇંગ્લિશમાં શું કહેશું? એલિફન્ટ. શું કહેશું? એલિફન્ટ. એલિફન્ટ છે ક્યાંમાં આવશે? તો કે સ્વરમાં આવશે. આપણે એ એન મૂકીશું. ચાલો ઇઝ એલિફન્ટ છે એટલે એની આગળ આપણે એ એન લગાવીશું. એલિફન્ટ ELEPHANT. ધેટ ઇઝ એન એલિફન્ટ. એટલે કે પેલો હાથી છે. જો આવી રીતના ધેટ અને ધીસના વાક્ય તમારે પ્રેક્ટિસ માટે જ લખવાના છે. રફ બુકમાં તમે પ્રેક્ટિસ કરશો અને આ વિડીયો સાંભળશો એટલે તમને આવડી જશે. આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આ પેજ નંબર હતા 19. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તેમાં આપણે આગળ ખાલી જગ્યા પણ પૂરીશું ધેટ અને ધીસની. થેન્ક યુ.